વોર્ડ નંબર 13 કુંભારવાડા ગોપીપરા વિસ્તારમાં કચરાના ઢગલા અને ગંદકીથી લોકો ભારે પરેશાન। સ્થાનિકોનો દાવો, અમે કચરો નથી કરતા, એસએમસીની અયોગ્ય વ્યવસ્થાના કારણે કચરો એકઠો થાય છે। સમયસર કચરો ઉઠાવવામાં ન આવતા ગંદકી થતી હોવાના આક્ષેપ। સ્માર્ટ સિટીનો દાવો ગ્રાઉન્ડ લેવલ પર ખોટો સાબિત થતા હોવાનો રોષ। અનેક રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ નહીં। ચૂંટણી સમયે જ નેતાઓ સક્રિય થાય છે, બાકીના સમયમાં ગેરહાજર રહે છે। આજે થશે કાલે થશેના વચનો પણ કામગીરી નબળી। સ્થાનિકોની માંગ, નિયમિત સફાઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી। ચેતવણી, કામ નહીં તો વોટ નહીં। સ્થાનિક ભાજપના મધ્યસ્થ કાર્યાલયના 500 મીટરના અંતરે જ આવેલા વિસ્તારના લોકોમાં નારાજગી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। ઉષાબેન ગોપીપરા કુંભારવાડ 13। હા, અમારો પીપળો છે, એની ઉપર બધા લોકો ગંદુ નાખી જાય। સવાર પડે ને લોકો પૂજા કરવા આવે ને આ બધા કચરાવાળીઓ કચરાના પણ અહીંયા જ ઢગલા વાળી જાય। જયારે અમે એમ કહીએ ને કે બેન તમે કચરો વાળીને અહીંયા ઢગલા વાળે છે ને પછી અમારા જયારે દબાણ આપે કે તમે કચરો મૂકી જાય, પણ મેન માણસ તો કચરાવાળીઓ જ બધું અહીંયા નાખી જાય છે અમારા એરિયામાં। ના, કોઈ કોર્પોરેટર ને જાણ કરી પણ નથી ને કહેવા જઈએ તો કોઈ કોર્પોરેટર સાંભળે પણ નહીં, અમારી વાત જ નહીં સાંભળે ને। એ તો બહુ ચાલ્યા કરે એમ કહી દેવું થાય ને। અત્યારે હાલ જે પ્રકારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો શું ના, કોઈ ઉમેદવાર આવતા નથી અમારા એરિયામાં, તો કોઈ આવ્યા જ નથી। કોરોના વખતે નથી આવ્યા તો હવે ચૂંટણી વખતે કાઢી આવવાના? એને તો બસ મત જોઈએ, મત આપો અમને। પછી હા, તો રોડ પરથી જાય છે ને, અમારા મોહલ્લામાંથી નથી જતી। ના, કોઈ નજર નહીં પડે, એ લોકો તો એ લોકોની ધૂનમાં જ હોય। એ લોકો તો ઉઠાઈને બોલે મત આપો એમ કહી દે ઉઠાઈને। મત કેવી રીતના આપીએ? અમારા એરિયામાં કેટલો ગંદવાડ છે। તમારી વારવા વાળીઓને પણ કેવો કે આ વારીને અહીંયા ઢગલાની વાર આ બધું અહીંયાથી હટાવો એમ કહેવાનું એ લોકોને કે આ લારી ગલ્લા બધું જ હટાવો, મોટર ગાડી બધું રિક્ષા તે હટાવો અહીંથી। કેટલો ગંદવાડ છે જોવો ની પણ।